એની વાત કરીએ. સમાચાર આવી રહ્યા છે 5 વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેને લઈને આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ વાત કરીએ, માણાવદરમાં 32.28% મતદાન થયું છે. 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન અને તેમાં વિજાપુરમાં 38.5%, ખંભાતમાં 38%થી વધુ મતદાન થયું છે. પોરબંદરમાં 31.54% મતદાન. તો આ જ પ્રમાણેના ટ્રેન્ડ લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદરમાં જોવા મળી રહ્યા છે અને વિધાનસભામાં પણ તે વાઘોડિયામાં સારું મતદાન જોવા મળી રહ્યું છે. વાઘોડિયા વિશે મારે અત્યારે એ કહેવું છે કે જ્યાંથી મધુ શ્રીવાસ્તવનું એમનું સ્ટેટમેન્ટ હતું, વરુણભાઈ, મધુ શ્રીવાસ્તવ કહેતા હતા કે ભાઈ આ તો બીજેપીની સીટ હતી જ નહીં, આ તો અપક્ષની સીટ હતી વાઘોડિયાની. હું અપક્ષથી ચૂંટાતો હતો, પછી મને બીજેપીમાં લીધો, પછી આ બીજેપીની સીટ થઈ અને જેવો હું નીકળ્યો ત્યાંથી પાછો અપક્ષ ત્યાંથી જીતીને આવ્યો. એટલે આ અહીંયા બીજેપી જો જીતવાના સપના જોતી હોય તો એ ખોટા જુએ છે, એવું કહે છે. તો બેન, મેં તમને શું કીધું કે તમે એકેય વિધાનસભા નથી હારવાના અને તમે મારો સ્વભાવ જાણો છો. તમે સ્વભાવ જાણો છો કે સ્પષ્ટ વક્તા છો. મને પોતાને શંકા હોય તો હું તમને કહી દઉં, એક પણ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી નથી હારવાની અને એક પણ લોકસભામાં ક્યાંય કોંગ્રેસ કે કોઈ પાર્ટી કોઈ પણ રીતે કોમ્પિટિશનમાં નથી. ઓકે, મધુ શ્રીવાસ્તવ સીધી ટક્કર. મધુ શ્રીવાસ્તવ ગમે તેવું સ્ટેટમેન્ટ આપે અને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે હવા ત્યાં મારી અને સ્ટેટમેન્ટ આપે. ચલો, હવા ત્યાં મારે છે. બિપિનભાઈ, હા, એટલે વાઘોડિયાનું આખું જે રાજકીય ચિત્ર એવું છે કે 2022માં જ્યારે ઇલેક્શન થયું ત્યારે 2.5 લાખ જેટલા વોટર્સ હતા અને એમાંથી મુખ્યત્વે ઇન્ડિપેન્ડન્ટને 43% વોટ મળ્યા હતા, જે ધર્મેશભાઈ છે. હવે એ અને બીજેપીને છે 35% મળ્યા હતા અને કોંગ્રેસના 10-11% વોટ હતા. હવે આ પ્રમાણે જોઈએ તો જો આખું ચિત્ર જે છે, જો બીજેપીની આંતરિક ક્લેશ પણ થઈ હોય અંદર, તો પણ એને જે છે કે 42-34 એટલે 76%માંથી ચલો 10-15% ઓછા રહે તો 60-65% વોટ તો બીજેપીને મળશે. નહીં, સવાલ એ છે મધુ શ્રીવાસ્તવનું આ જે સ્ટેટમેન્ટ છે પાર્થિવરાજભાઈ, અસર એ જ કે એમનું જે પ્રવાહ જે છે ને એમની જે પકડ છે, રાષ્ટ્રીય પકડ અને એની જે ઇમ્પેક્ટ. ઓકે, ઠીક છે. ઇમ્પેક્ટ, હા, જોઈએ એની કયા પ્રકારની સંધ્યાબેન, વાઘોડિયાની પરિસ્થિતિ જોવા જાવ તો બંને બાજુ ક્ષત્રિય ઉમેદવાર છે, બે બાજુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બીજેપી. હવે જોવાનું એ છે કે મૂળભૂત રીતે ત્યાંના લોકો શું નક્કી કરે છે, જનતા શું નક્કી કરે. અહીંયાથી આપણે બધું જ બોલીએ પણ નક્કી તો મતદારે પોલિંગ બૂથમાં જઈને શું કરવું છે. તો અને બીજો મુદ્દો કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છે સ્થાનિક ઉમેદવાર છે, સામે બીજેપીના જે ઉમેદવાર છે સ્થાનિક ઉમેદવાર નથી. પોતે બરોડા સિટીમાં રહે છે, પ્લસ પોતે આમ જોવા જઈએ તો જેમ કે પોતે અમદાવાદ જિલ્લાના મૂળ વતની છે, એટલે પણ વર્ષોથી એમનો ધંધો વેપાર બરોડામાં છે. એટલે સામાન્ય રીતે ચૂંટણી સામાજિક પરિપ્રેક્ષમાં લડાતી હોય છે અને આવા બધા મુદ્દાઓ ઘણી વખત કામ કરતા હોય છે કે સ્થાનિક અને બિન સ્થાનિક ઉમેદવારનો પ્રશ્ન આવતો હોય છે. હાલાકી રાજકોટનો પ્રશ્ન અલગ છે કે બંને બિન સ્થાનિક ઉમેદવારો છે, વલસાડમાં બી એવું છે, ભાજપના ઉમેદવાર છે, સુરતના છે. બિલકુલ, એટલે 7 સીટો એવી છે. એટલે ઘણી વખત આ બધા પ્રશ્નો બનતા હોય છે, આપણને લાગે પણ એ મતદારો ઉપર આની ઇફેક્ટ રહેતી હોય છે. ઓકે, ઠીક. વરુણભાઈ, તમને સવાલ